એટલે આ મારું નથી. એટલે સંસ્કૃતમાં બોલે છે મમ એટલે મારું, અને ન મમ એટલે મારું નથી. હવે મારું નથી એવો ભાવ આવે ને એ અમૃત સનાતન બ્રહ્મ છે. મારું નથી, મને તો અહીંયા ઉપયોગ કરવા મોકલો. આપણે મંદિર સુધી આવવામાં સ્કૂટર હોય અને લઈને આવીએ ને તો પણ એ સ્કૂટર મને અહીં સુધી લાવ્યું છે, પણ સ્કૂટરને ગળે બાંધીને આપણે આવીએ ખરા? એ તો બહાર પાર્ક કરીએ. બસ આ જ રીતનું છે જીવન. ભગવાન તારી પાસે આવવાનું છે, પણ મને આ દેહ મળ્યો છે ને એ સાધન છે તારા સુધી આવવા માટેનું. પછી પાર્ક તો અહીંયા જ કરવાનું છો. પછી એ પાર્કિંગ કરવા વાળા આગ લગાડે કે દાટે ગમે એ કરે, એમાં આપણું હાલતું નથી. હું તો પાર્ક કરીને વયો ગયો, પાછો આવીશ તો આમાં આવવાનો નથી, બીજે જવાનો છું. એટલે આ પહેલું યાદ રાખવાનું, આવવાનું પાછું અહીંયા જ છે, પણ કેવું કરીને ગયા છે એના ઉપર આવવાનો આધાર છે. હું તો ભગવાન પણ માગું જ છું કે આવા સત્સંગીઓ મને આપજો. હવે એમાં ઘણું બધું આવી જાય. ચલો, વાણીઓ આંધળો હતો અને ગરીબ હતો, અને ભગવાન પ્રસન્ન થયા, બહુ તપ કર્યું ને. આમ તો ગરીબીમાં જ તપ કરે હો માણસ. પૈસા આવ્યા પછી તો પૈસા હાંસવામાં પડ્યા હોય, ભગવાન નામ જ નથી લેતા. પણ ઘણા પૈસા વાળા નામ લે, એને બધા એવા નથી હોતા. એ શ્રીમંત કહેવાય. જે પૈસા હોવા છતાં ભગવાનનું નામ લે છે એ શ્રીમંતમાં આવે, અને પેલો રૂપિયા વાળામાં આવે. આ ફરક છે. પાછી લક્ષ્મી કેવા પ્રકારની? સુરી, આસુરી અને મહાલક્ષ્મી, આ 3 પ્રકારની લક્ષ્મી છે. એટલે ભગવાનનું નામ લે અને ઘણા ન પણ લે, એટલે ભગવાન પાછી એ પ્રમાણે એને સજા પણ આપે. અને એટલે કીધું કે 2 અક્ષરોનું મમ, મારું છે હું કરતો, અને ન મમ આ મારું નથી, એવો ભાવ અમૃત સનાતન બ્રહ્મ છે. અમૃત, જેમ મૃત થતું નથી, અમૃત. હવે અમૃત અને વચનામૃત અને કથામૃત, આ ત્રણેયમાં ફરક. અમૃત છે એ મરવા ના દે, અમૃત છે એ મરવા ના દે, પણ ભય નથી કાઢતું. વચનામૃત છે એ વચન આપેલું આપણને મળશે ખરું, પણ એ વચન કાયમ ટકતું નથી. પછી આવે કથામૃત. હવે કથામૃત છે એ ભય પણ કાઢે અને મૃત્યુનો ડર પણ કાઢે. કારણ કે કથામૃત સાચું સમજાવે છે કે તારો આત્મા મરતો નથી, એટલે તું અમર તો છો જ, અમર તો છો જ, પણ તની અંદર ભય રહેશે નહીં. 16મો અધ્યાય ભગવદ્ ગીતામાં અભયમ સત્વ સંશુદ્ધિ. આ 16મો અધ્યાય ભગવદ્ ગીતાનો એના માટે જ આપ્યો છે. અને એટલે કીધું કે સનાતન બ્રહ્મ છે. ભગવાને મયી સર્વાણી કર્માણી સંન્યસ્ત પાપદ આપ્યું. આવડે સઘળા કર્મોને અર્પણ કરવાની વાત એટલા માટે કહી છે કે મનુષ્ય કરણ એટલે શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ ને પ્રાણ, આ અહીંયા પ્રકૃતિના છે. કારણ કે ભગવાને અહીંયા એટલા માટે કહી છે કે મનુષ્ય કરણ એટલે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ અને પ્રાણ. હવે પ્રાણ તો આ મન બુદ્ધિ, આ પ્રાણ આવ્યા પછી જ મન બુદ્ધિ કામ કરે. ઉપકરણ એટલે કર્મ કરવામાં ઉપયોગી સામગ્રી, કર્મ કરવામાં ઉપયોગી સામગ્રી. તથા ક્રિયાઓને ભૂલથી પોતાના અને પોતાને માટેના માની લીધા. આપણે કંઈ પણ ક્રિયા કરીએ, કર્મ કરીએ, એને પોતાના માની લીધા, હું કરું નહીં. આપણે તો નિમિત્ત છે. અહીંયા હું બેઠો છું તો નિમિત્ત બન્યો છું. જેમ આ મારો અવાજ સ્પીકરમાંથી જાય તો એ નિમિત્ત છે. એ અવાજ બીજા જાજા સુધી પહોંચાડે છે, પણ સ્પીકરમાં કોઈ ફેરફાર પડતો નથી. હું અહીંથી બોલું છું તો એ કૃપા એની અહીંયા છે કે અહીંથી એ શબ્દ અહીંયા સુધી આવે છે. યાદ જ ન આવે તો બોલું હું. આજ કોઈ પણ માણસ એવું કે ને હવે ઉંમર થઈ મને યાદ રહેતું નથી, આ યાદ રહે પણ ટાઈમે બહાર આવતું નથી.
આ જ મહત્વનું છે. હવે જો એ ના સમજીએ ને હું પણ આવી જાય તો અહીંયા વયું આનું ખબર નથી. અહીંનો થોડા દાદો આટો ઢીલો થાય ને ભાઈ, હા, ખટારામાં એકાદો બોલ ઢીલો થયો હોય ને તો આડું આવે ને હાલે ને એટલે ખડખડ 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 થાય. બાઇક ની અંદર જો એકાદો બોલ ઢીલો હોય ને તો ખડખડ થાય, તો પછી અહીંનો થઈ જાય તો અડધો આટો ઢીલો થાય તો બહુ થઈ ગયું. હા, આને મેન્ટલમાં મોકલો. એટલે ઘણી વખત જવા દે કે આટા વિનાનો ઘણા એવા હોય ને કે વાત સમજાય ન સમજાય એટલે કે આટા વિનાનો જવા દે. કે આપણે ગુજરાતીઓ પાછા બોલવામાં તત્વજ્ઞાન હોય છે. એ શબ્દ બોલેમાં ઘણી બધો અર્થ હોય. અને એટલે કીધું કર્મ કરવામાં ઉપયોગી સામગ્રી તથા ક્રિયાઓને ભૂલથી પોતાના અને પોતાને માટેના માની લીધા જે કદી તેના હતા જ નહીં. એક પોતાના માની લીધા એ કદી એના છે જ નહીં. કારણ કે એ તો આપણા મારફત થાય છે. આપણને મોકો મળ્યો છે અને નિમિત્ત બનવાનો મોકો મળ્યો હોય તો હુકામે જવા દેવો જોઈએ. જયારે મોકો મળે તો ચૂકી ગયો તો આપણે ત્યાં ગામડામાં કહેવાય છે કે ભાઈ ચૂકો ઘા 84 જોજન જાય. જો નિશાન ચૂકી જાય તો એ આગળ કેટલો જાહે નક્કી નહીં. આ તો માણા મોતના મુખમાંથી એક વખત બેઠો થઈ જાય ને તો 100 વર્ષ પૂરાય કરે હો, આનું નક્કી નહીં. હા, ઘણા છે ને એ મોતના મુખમાંથી ઉભા થાય ને. મારા હાહુલિયો 2 વખત એવી રીતે થયું, પાણી પાઈ લીધું ને પાછા બેઠા ત્યાં 2 વર્ષ કાઢ્યા. એને હોક પૂરા કર્યા, 100મા વર્ષમાં ગયા, સદી પૂરી કરે. આપણા હાથમાં નથી હો, એ કરવા વાળો એ છે, કરવા વાળો એ છે. પણ એને એવી ટેવ પડી ગઈ હતી કે ઓલી માળા ફેરવી પછી તો છેલ્લે હાથમાં માળા ન હોય ને તો એનો હાથ હાયલા કરે, આમાં મામા થયા કરે. તો એ મગજમાં કેટલું ફિટ થઈ ગયું. આપણે પણ એ જ કરવાનું છો. હા, માળા ફેરવીએ ને તો પાછું મન એમાં રાખવાનું. મન નો રહે તો શરૂઆત કરવાની, પછી મન રહેવા માંડશે. હા, પછી આમાં થયા કરે. હા, પછી આમ નહીં ફેરવવાની. હા, ઘુમરા મારીએ તો પાછી ઉપાધિ. હા, એટલે તથા ક્રિયાઓને ભૂલથી પોતાના અને પોતાના માટેના માની લીધા જે કદી તેના હતા નહીં અને છે નહીં. આપણે પેલા તો આ માનવાનું, થશે પણ નહીં અને થઈ શકતા પણ નથી. એ પોતાના નથી, પોતાના માટેના નથી, એ આપણા નથી, આપણા થઈ શકવાના નથી અને થશે પણ નહીં. ગમે એટલી મહેનત કરીએ. હા, જો સંસારમાં આવ્યા છે એને બધાની ફરજ છે, એ કર્તવ્ય છે. એટલે આપણે સંસાર માંડ્યો એટલે સંસારની ફરજ બજાવવી પડે. હવે ઘણી વખત માણસ એવું કે ને કે પૈણો, માણસ પૈણા પછી જ ઉપાધિ છે. ખરેખર સંન્યાસી થવામાં ઉપાધિ નથી. આપણે ત્યાં ગામડામાં કહેવાય છે તાવડી તેરવાના માગે. એ ઘર વસાવ્યા પછી જે આ ઘરમાં આવે ને પછી રહોડું તૈયાર કરવાનું, છોકરા થાય એટલે છોકરાનું તૈયાર કરવાનું, પછી ડોહલા જાતા હોય, બુઢા થયા હોય એનું કરવાનું, આવનારી પેઢી, જાનારી પેઢી અને પોતે. આ 3 જવાબદારી તો થઈ સંસારની. અને ઉપરથી દેશની ને ધર્મની 5 જવાબદારી થઈ ને. દેશ માટે, દેશ હશે તો હું હઈશ, હું રહી એટલે દેશ માટે કરવું જોઈએ. ધર્મ હશે તો મારા આત્માનું કલ્યાણ થાય એટલે ધર્મની પણ જરૂર છે. જનારી પેઢી એટલે કે જેને મને ઉત્પન્ન કર્યા છે, મારા માટે જીવન ખર્ચી નાખ્યું છે, એને સાચવવાની મારું કર્તવ્ય છે. તો આવનારી પેઢી એટલે મારાથી પેદા થયેલા બાળકોની જવાબદારી મારી. થઈ ગયું કે ન થયું? હવે આ બધી જવાબદારીઓ લગ્ન કર્યા પછી, કારણ કે આ બધું ભેગું કર્યું. ખરેખર જોવા જઈએ ને તો એકલો હતો વાંઢો પેલા, પછી વરઘોડો. એટલે છેલ્લે દાડે યાદ અપાવે હો, પૈણવા જતા ને આગલી રાતે એને યાદ અપાવે, ઘોડામાં બેહાડીને ફૂલે કૂપે. જો આ અટાણ સુધી એકલો છે, હવે ઘોડા વાહે ગાડી જૂથશે. એટલે બીજા દિવસથી ફૂલેકું બંધ થઈ ગયું, વરઘોડો બંધ થઈ ગયો, પછી ઘોડા ગાડી. હવે પેસેન્જર વધે કે ન વધે? હવે પેસેન્જર વધે એટલે પાછા પેલા પૈણાવા ગયા હોય ને એ પૂછે, હું કેમ ઘોડા ગાડી હાલે? કે આવું હાલે. હા, પછી એકલો હતો, 2 થયા, પછી એમાંથી બાળકો થયા, અને પછી એક જેને ઘર કહ્યું, અને પછી છોકરા મોટા થયા, છોકરીઓ મોટી થઈ.
એટલે છોકરીઓને જમાઈ ગોતી દીધો, એને ઘેર વયું ગયું. છોકરાઓને વહુ ગોતી દીધી એટલે વહુ લઈને છોકરાને વહી ગઈ. વાહે પાછો હૂતો ને હૂતી બે. હા, તાવડીમાં તારો ને કાથોડીમાં મારો. અને પછી હવે અટાણે તો એવા શરીર થઈ ગયા છે કે એક રોટલા બે ખાઈ લે. આ પરિસ્થિતિ એવી. હવે 12 વાગ્યાથી કાંટો ઉપડ્યો હતો અને ફરીને પાછો 12 વાગે કાંટો આવે વાહે શું થયું? મીંડું. આપણે ખરેખર અટાણે સંસારમાં જોવા જઈએ ને તો આપણે એટલી જિંદગી જે મહેનત કરી, બધું કર્યું, આ કર્યું, તે કર્યું, આપણે બીજું મેળવું. નાના કે હારામાં હારા કપડાં પહેર્યા ને, અરે આ ભગવાને પંખીડામાં એવા કલર પૂર્યા છે કે એને કપડાં પહેરવાની જરૂર નથી. આવું પતંગિયું છે કે આમ હાથમાં લઈએ ને તો પાંખ ખરી જાય, તો એમાં કલર કેટલા હોય. તો આપણે તો શું કલરના કપડાં પહેરીએ છીએ? ભગવાને કેવી કળા કરી છે. અને એટલે જ આપણે